આજના સંદેશ વિશેષણની શરૂઆત કરીએ તો પંજાબ નેશનલ બેંક સાથે 14,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આશરીને મેહુલ ચોકસી વિદેશ ભાગી ગયો છે। ત્યારે ભારતના ભાગીદારોને ડોમિનિકામાંથી પરત લાવવાની કવાયત સરકારે તેજ કરી દીધી છે। ભારતીય અધિકારીઓ ડોમિનિકાથી મેહુલને પરત લાવવા માટે ત્યાં પહોંચી ગયા છે। ભારતના નાગરિક તરીકે મેહુલ ચોકસીએ દેશમાં મોટો ગુનો આચર્યો છે। આથી આ ભાગેડો હીરાના વેપારીને ભારતને સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ પછી ત્યાંની પોલીસે મેહુલ ચોકસીને શકમંદ હાલતમાં દરિયા કિનારેથી પકડીને તેને જેલના હવાલે કરી દીધો હતો। ત્યારબાદ કોર્ટના આદેશ બાદ મેહુલનો કોરોના રિપોર્ટ કરી અને મેડિકલ ટેસ્ટ કરાયો છે। હાલ મેહુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અને આજ મુદ્દે સંદેશ વિશેષણમાં ચર્ચા કરીશું કે કેવી રીતે મેહુલ ચોકસીને ભારત પરત લાવી શકાય છે અને કેટલી શક્યતાઓ છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર જોડાઈ ગયા છે। જયેશભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। અને કદાચ વર્ષોથી એક જ મુદ્દો હતો કે ભાઈ મેહુલ ચોકસીને કેવી રીતે ભારતમાં પરત લાવી શકાય। હવે તે ડોમિનિકાની જેલમાં અને ત્યાંથી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। ભારતીય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે, પરંતુ એ જે નાગરિકતા ધરાવે છે એન્ટીગુઆની, ત્યાંથી તેને ભારત કેવી રીતે પરત લાવી શકાય અને કેવી શક્યતાઓ? દિવ્યા, આપણે એક વાત એ સમજી લઈએ કે આ એક કેરેબિયન દેશ છે અને મેહુલ ચોકસી કે જેમણે 2018માં 13,500 કરોડથી વધુનું બેન્કિંગ કૌભાંડ કરેલું, જે ભારતના ઇતિહાસનું સૌથી મોટું બેન્કિંગ કૌભાંડ છે। અને 2017માં જ, એટલે કે આ કૌભાંડનો પર્દાફાશ થાય એ પહેલા જ એમણે એન્ટીગુઆનું નાગરિકત્વ મેળવી લીધેલું હતું। ભારત શરૂઆતથી જ કહે છે કે આ નાગરિકત્વ મેળવવા માટે તેમણે ખોટા દસ્તાવેજો આપ્યા હતા અને એના કારણે જ એન્ટીગુઆ પાસેથી ભારત મેહુલ ચોકસીને પરત લાવવા માટે કવાયત કરી રહ્યું હતું। હવેનો જે ઘટનાક્રમ છે કે જેમાં એન્ટીગુઆથી મેહુલ ચોકસી ડોમિનિકા પહોંચી ગયો છે, જે ત્યાંથી 200 કિલોમીટર દૂર છે। હવે એન્ટીગુઆના પ્રાઇમ મિનિસ્ટર ગેસ્ટન બ્રાઉની એવું કહે છે કે ડોમિનિકાથી સીધો જ મેહુલ ચોકસીને ભારત સોંપી દેવો જોઈએ, પણ એ તો હવે કહે છે। દિવ્યા, સૌથી મોટી અડચણ એ છે કે મેહુલ ચોકસીના મામલે એન્ટીગુઆમાં પણ રાજકારણ બહુ તેજ બની ગયું છે અને ત્યાંથી જે વિરોધ પક્ષ જે છે પ્રોગ્રેસિવ પાર્ટી, એ મેહુલ ચોકસીને બચાવવા માટે જે દોડધામ કરી રહી છે અત્યારે, એ પોતે એવા આવેદનો આપી રહી છે કે મેહુલ ચોકસી નિર્દોષ છે અને આ માટે એન્ટીગુઆની સંસદનું એક સેશન બોલાવી અને ત્યાં મેહુલ ચોકસી ઉપર જે ભાગેડુનું લેબલ લાગ્યું છે, એમની પાસે ગેરકાયદે નાગરિકત્વનું જે લેબલ લાગ્યું છે, એ દૂર કરવા માંગે છે। એટલે અત્યારની પરિસ્થિતિ એવી છે કે મેહુલ ચોકસી જયારે ડોમિનિકામાં છે અને ડોમિનિકા ખાતે પણ ભારતે પોતે મેહુલ ચોકસીને પરત લાવવા માટે તેજ કવાયત કરી છે, ત્યારે જોવાનું એ રહે છે કે ડોમિનિકાથી મેહુલ ચોકસીને ભારત કેવી રીતે લાવવામાં આવે છે। ચોક્કસ। અને જયેશભાઈ, આપણે જે રીતે વેક્સિન અનેક દેશોને મોકલી છે ભારતે, અને તેમાં એક એન્ટીગુઆ પણ છે, અને એટલા જ માટે ભારતની સરકાર પણ કદાચ એવું ઈચ્છી રહી હોય કે એન્ટીગુઆ તેમને સીધો જ મેહુલ ચોકસી પરત આપે ડોમિનિકાથી, તેવું બની શકે। અને કદાચ એ જ કારણોસર ત્યાંના જે પ્રધાનમંત્રી છે તે પણ આ વાત કરી રહ્યા છે। પરંતુ આ જે રીતે વેક્સિન મોકલી હતી અને ત્યારબાદ એ દેશ સાથે આપણી મૈત્રી સંબંધ હોવાનું પણ સાબિત થયું હતું, તો શું આ મુદ્દાને લઈને મેહુલ ચોકસીને પરત લાવવામાં કોઈ પણ શક્યતા અથવા તો કોઈ પણ હેલ્પ મળી શકે? દિવ્યા, મામલો અત્યારે આમ જોવા જઈએ તો એજ ઉપર છે અને જે રીતે જોઈએ તો એન્ટીગુઆના વડાપ્રધાન પોતે જ એવું કહેતા હોય કે ડોમિનિકાએ મેહુલ ચોકસીને ભારતને ત્યાંથી જ સીધો પરત કરી દેવો જોઈએ। અને આપણે જોઈએ છીએ કે ડોમિનિકામાં એક ભારતીય વિમાન અત્યારે ઉભેલું જ છે અને ત્યાંનું જે એરપોર્ટ છે ત્યાં આપણા લોકો એમના દસ્તાવેજો લઈ અને ત્યાં છે। એટલે જે કાયદાકીય ગતિવિધિ તો તેજ બની ગઈ છે, પણ હવે આમાં રાજકીય રીતે એ જોવાનું રહે છે કે એન્ટીગુઆ અને ડોમિનિકા બંને અલગ છે અને ડોમિનિકામાં હવે આ બાબતે સરકાર કેવું વલણ અપનાવે છે, કેમ કે અત્યારે ત્યાંના જે પોલીસ કમિશનર છે એમણે તો એ જાહેરાત કરી દીધી છે કે એમણે જે એન્ટ્રી કરેલી હતી એન્ટીગુઆથી ડોમિનિકાની, એમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એમના શરીર ઉપર આપણે જોઈએ છીએ કે કેટલાક ઈજાના નિશાનો પણ જોવા મળ્યા છે। હવે જયારે હોસ્પિટલાઇઝ છે ત્યારે મને એવું લાગે છે કે હવે મામલો કોર્ટમાં પહોંચશે અને ભારતે કદાચ આ બાબતે ત્યાં જે લીગલ ફાઇટ છે એ આપવી પડે એવું લાગે છે।
ચોક્કસ. અને જયેશભાઈ, એ જે અત્યારે લીગલ ફાઇટ તો આપી જ રહ્યું છે અને જે રીતે ભારતીય અધિકારીઓ ડોમિનિકા પહોંચી પણ ગયા છે, પરંતુ એ આખી પ્રોસેસ કઈ રીતે થતી હોય છે કે જ્યારે કોઈ એક નાગરિક જે ભારતનો હતો પરંતુ હવે એ નાગરિક પાસે બીજા દેશની પણ નાગરિકતા છે, ત્યારે એને જેટલા પણ ગુના આચર્યા હોય અને છતાં પણ તેને ભારતમાં લાવવો હોય તો તેની જે પ્રોસેસ હોય છે એ કેવી હોય છે? દિવ્યા, પ્રત્યાર્પણનો મામલો છે એ દરેક દેશોનો અલગ અલગ હોય છે. જેમ કે આપણે જોઈએ કે મેહુલ ચોકસીના ભાણેજ છે તો એ અત્યારે લંડનમાં છે, જે આ કૌભાંડમાં સામેલ છે. તો નીરવ મોદી અને વિજય માલ્યા, આપણે બંનેના કેસ જોઈએ તો લંડનમાં એમના પ્રત્યાર્પણ બાબતે આપણી કવાયત જે ચાલી રહી છે એમાં આ પ્રત્યાર્પણનો મુદ્દો જ છે. હવે જ્યારે આ કેસ ચાલવાનો છે ત્યારે મહત્વનો મુદ્દો એમની ભૂગોળને સમજવા જેવો છે કે એન્ટીગુઆનું નાગરિકત્વ એમણે 2017માં લીધેલું હતું. હવે મેહુલ ચોકસી જેવો વ્યક્તિ કે જે ભારતમાં 14,500 કરોડથી વધુનું કૌભાંડ કરી અને ભાગી ગયો છે અને ભારત માટે સૌથી મુખ્ય આરોપી છે. આપણે ભારતમાં એમની ઘણી બધી કરોડોની સંપત્તિ, એમના ફ્લેટ, એમના આવાસો, આ બધી જ જગ્યાએ નોટિસો લગાવેલી છે. એટલે ભારત માટે મોસ્ટ વોન્ટેડ છે અને ભારતના એન્ટીગુઆ સાથે ખૂબ જ સારા સંબંધ છે. કદાચ આ જ પરિસ્થિતિ અને હવે એમનો કેસ જે ચાલવાનો છે ત્યારે જે એન્ટીગુઆથી સરકી અને ડોમિનિકા પહોંચી ગયો છે અને દરિયાઈ રસ્તે ત્યાં પહોંચ્યા પછી હવે એમની સામે કોર્ટ કાર્યવાહી ત્યાં ચાલી રહી છે. એટલે પ્રત્યાર્પણનો મામલો હવે આપણે જેમ એન્ટીગુઆ સાથે ચાલે છે એવી જ રીતે ડોમિનિકા કે જે એક અલગ પ્રદેશ છે એમની સાથે પણ ભારતના સત્તાવાળાઓ એ ચેક કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં જો ત્વરિત એમને ડોમિનિકાથી જ ભારતને સોંપી દેવામાં આવે તો મને લાગે છે કે એની આપણું કામ તરત જ પૂરું થઈ જાય. પરંતુ મને લાગતું નથી કે એટલું એ સહેલું હોય, કેમ કે ત્યાં પણ એમના બચાવવા વાળા ઘણા બધા લોકો છે અને આ બધા નાના નાના કેરેબિયન દેશો છે. હવે ત્યાંના વિપક્ષના લોકોને જો મેહુલ ચોકસી સાધી લેતો હોય તો મને લાગે છે ત્યાં પણ આ મામલો રાજકીય રીતે પણ તૂલ પકડી રહ્યો છે. એટલે ભારતે પ્રત્યાર્પણ ઉપરાંત લીગલ ફાઇટ અને ત્યાંના રાજકીય નેતાઓ આ ત્રણેય સાથે વ્યૂહાત્મક રીતે કોઈ એવી સમજૂતી કરવી પડે કે જેના કારણે આપણું કામ આસાન થઈ જાય. અને આ સાથે જયેશભાઈ, જ્યારે કોઈ પણ નાગરિક કે જે ભારતનું નાગરિકતા ધરાવે છે, આ સાથે અન્ય દેશનું પણ નાગરિકતા ધરાવે છે, જ્યારે તેના પ્રત્યાર્પણ કરવામાં આવી જાય છે અને કદાચ મેહુલ ચોકસીનું પણ પ્રત્યાર્પણ કરવામાં આવે અને તે ભારત આવી જાય છે તો તેના ઉપર જે સજા થાય છે, જે નિયમો લાગતા હોય છે, તે માત્ર ભારતના જ લાગે અથવા તો તેમને એન્ટીગુઆ કે જે બીજા દેશની નાગરિકતા ધરાવે છે તેનું પણ જે કાયદાઓ છે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? દિવ્યા, જ્યાં સુધી પ્રત્યાર્પણ થતું નથી અને આવા કેસમાં કે જે એ પોતે એવો ક્લેમ કરે છે કે એન્ટીગુઆનું નાગરિકત્વ એમની પાસે છે તો જ્યાં સુધી એ ત્યાં રહે છે ત્યાં સુધી એમના નિયમો એમને લાગુ પડતા હોય છે. પરંતુ પ્રત્યાર્પણના જે પાયાના સિદ્ધાંતો છે એમાં જે મૂળ દેશ છે, જ્યાંનો આરોપી, જ્યાંનો નાગરિક છે, એક વખત એમનું પ્રત્યાર્પણ થઈ જતું હોય છે અને પછીથી તમે જુઓ તો એ દેશના જ એમને કાયદા કાનૂન લાગુ પડે છે. આપણે અગાઉ લંડનમાં જે કેસ ચાલ્યો અને ભારતના ભાગેડુ આરોપી વિશે આપણે જોયું તો એમાં આપણી પાસેથી જેલમાં કેવી સુવિધા છે આ બધા ફોટોગ્રાફ્સ પણ મંગાવવામાં આવ્યા હતા. જ્યાં સુધી પ્રત્યાર્પણ થતું નથી, જ્યાં સુધી વિદેશની કોર્ટમાં કેસ ચાલે છે ત્યાં સુધી તમામ નિયમો ત્યાંના લાગુ પડે છે. ત્યાંના જજ ત્યાંના સંવિધાનને ટાંકી અને નિયમો મુજબ કાર્યવાહી કરતા હોય છે. પરંતુ એક વખત આરોપી જ્યારે ભારતમાં આવી જાય અને જેની પાસે ભારતનું નાગરિકત્વ છે, અને આ કિસ્સામાં તો સ્વયં સ્પષ્ટ એ બાબત છે કે ભારત પોતે એવું કહે છે કે મેહુલ ચોકસીએ એન્ટીગુઆનું જે નાગરિકત્વ લીધું છે એ જ ગેરકાયદે છે અને એના માટે એમણે જે દસ્તાવેજો રજૂ કર્યા હતા એ ફરજી છે. જી. અને આ સાથે જ જયેશભાઈ, જે રીતે આપણે વાત કરી કે એન્ટીગુઆના પીએમ તો સમર્થનમાં છે કે મેહુલ ચોકસીને સીધો જ ભારત મોકલી દેવામાં આવે, પરંતુ જે સંસદમાં મુદ્દો ઉછળે છે, કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોકસી જે ચૂંટણી ભંડોળ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં આપી રહ્યો છે અને એટલા માટે વિપક્ષ તેમના ઉપરથી જે ભાગેડુ શબ્દનો આરોપ લાગ્યો છે તે જ હટાવવા માંગે છે. જો એન્ટીગુઆની સંસદમાં આ મુદ્દો ચર્ચામાં આવે છે અને વિપક્ષ જે રીતે જોર લગાવી રહ્યું છે તેના કારણે આ કેસમાં કેવી રીતે અસર આવી શકે છે અને ભારતને મેહુલ ચોકસી પરત આપવામાં આવે અથવા તો તેનું પ્રત્યાર્પણ કરવામાં આવે તેમાં કેટલી ઓછી સંભાવના અથવા તો સંભાવનાઓ દેખાઈ રહી છે? દિવ્યા, હવે જો ડોમિનિકાથી મેહુલ ચોકસીને એન્ટીગુઆ પરત લઈ જવામાં આવે અથવા તો એન્ટીગુઆના ત્યાં એ હાજર થાય તો આ બહુ મુશ્કેલ બાબત છે ભારત માટે, કેમ કે ત્યાંના વિપક્ષ છે એ કાગારોડ મચાવી રહ્યા છે અને પ્રોગ્રેસિવ પાર્ટી પોતે તો એવું કહે છે કે મેહુલ ચોકસી ભાગેડુ છે જ નહીં, એ એમની સત્યતા છે એનામાં. પરંતુ આ સમગ્ર કિસ્સામાં ગેસ્ટન બ્રાઉની
કે જે એન્ટીગુઆના પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નિવેદન બહુ મહત્વનું છે કે એમણે ખરા સમયે જ એવું કહ્યું છે કે એન્ટીગુઆમાં જે રાજકીય પરિસ્થિતિ છે એ જોતા મેહુલ ચોકસીને ડોમિનિકાથી જ સીધો ભારત મોકલી દેવામાં આવે, એટલે કદાચ ડોમિનિકાથી મેહુલ ચોકસીને જો ભારત લઈ આવવામાં આવે અને એ બાબતે ભારતની જે વ્યૂહાત્મક નીતિ છે ડોમિનિકાના સત્તાવાળાઓ સાથેની એ સફળ થાય તો ભારત માટે આ કામ બહુ આસાન છે. પરંતુ કેમ કે 3 વર્ષથી એન્ટીગુઆમાં મેહુલ ચોકસી રહે છે અને 3 વર્ષમાં આ જ પ્રાઇમ મિનિસ્ટર એન્ટીગુઆના છે એ ભારતને મેહુલ ચોકસી આપી શક્યા નથી, તો હવે જ્યારે એ મેહુલ ચોકસી ડોમિનિકા છે ત્યારે ગેસ્ટન બ્રાઉની જે કહે છે કે મેહુલ ચોકસીને ભારતને સોંપી દેવો જોઈએ, તો મને લાગે છે કે એન્ટીગુઆના રાજકારણમાં કદાચ વિપક્ષનું જોર વધી રહ્યું છે અને ત્યાં આપણું કામ બહુ મુશ્કેલ દેખાય છે. એટલે સાચામાં સાચો રસ્તો અને ભારત માટે સારામાં સારો રસ્તો તો એ જ છે કે ડોમિનિકામાં અત્યારે હોસ્પિટલાઇઝ રહેલા મેહુલ ચોકસીને ત્યાંથી જ ભારત લાવવામાં આવે. ચોક્કસથી જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.